સફળતા આપો, માર્ગદર્શિતા આપો, એ જ મારો ભાવ છે. અને ભગવાન પ્રત્યેનો આ ભાવ જ ભક્તોને અહીંયા સુધી ખેંચીને લાવે છે. મંદિરે દર્શન કરવા માટે તો ભક્તો જતા જ હોય છે, પણ આજનો જે અવસર છે જ્યાં ખુદ ભગવાન દર્શન આપવા માટે નીકળ્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે માત્ર અમદાવાદ નહીં પરંતુ દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા માટે, રથયાત્રાનો લાહવો લેવા માટે, ભગવાનના રથનો સ્પર્શ કરવા માટે અને ભગવાનના રૂપને પોતાની આંખોમાં કંડારી લેવા માટે, પોતાના હૃદયમાં કંડારી લેવા માટે ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે. જય જગન્નાથના નાદથી પૂરું મંદિર પરિસર, સાથે સાથે જગન્નાથ ભગવાનજીનો જે રથયાત્રાનો રૂટ છે ત્યાં મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો. સુભદ્રાજી છે, તમામ ભક્તો છે, તમને દર્શન આપવા માટે નીકળી ચૂક્યા છે. ત્યારે ભગવાનને સરસ રીતે સુશોભિત કરવામાં આવ્યા છે. પીળા રંગના તેમને અહીંયા જગ્યાઓ પરથી મંગાવવામાં આવી છે. ભક્તો બરાબર રહ્યા છે મગનો પ્રસાદ લેવા માટે, ભગવાનની એક ઝલક જોવા માટે, અને ભગવાન જે રીતે પ્રસ્થાન કરી રહ્યા છે એ પ્રસ્થાન જે રીતે જશે તાજા ભક્તોને દર્શન આપવાના છે. ડ્રાયફ્રૂટ્સનું પણ હાર તેમને ધરાવવામાં આવ્યો છે. આપ જુઓ, મહેસાણા છે, અલગ અલગ જગ્યા છે, અમદાવાદ ભગવાનને રથને કરવામાં આવ્યો છે. સાથે સાથે સિગ્નલ શૂટ પણ આ રથ પર લગાવવામાં આવ્યા છે. કેમેરામેન વિજય સાથે દીક્ષિતા, ઝી મીડિયા. બહેન સુભદ્રાનો એ રથ શાસ્ત્રીજી આપણે જોયો, જે ભાઈ બલભદ્ર અને ભગવાન જગન્નાથજીની વચ્ચે ચાલી રહ્યો છે. અને ત્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા દીક્ષિતા અને નજીકથી દર્શન કરાવ્યા કે કેવી રીતે બહેન સુભદ્રા અત્યારે ખુશી ખુશી બંને ભાઈઓ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. તો આ પણ એક લીલા જ છે. હા, ભગવાન પોતાના ધર્મપત્નીઓ સાથે તો રથારૂઢ થઈ, અને આપણે ઘણીવાર મંદિરોમાં બધી જ જગ્યાએ ભગવાનના દર્શન કરીએ તો ભગવાન પોતાના શક્તિ સ્વરૂપા એવા મહાલક્ષ્મીજી, રાધાજી, રૂક્ષ્મણીજી સાથે ઘણી બધી જગ્યાએ બિરાજમાન છે. પણ જગતની અંદર પોતાની બહેનની સાથે બિરાજમાન હોય, બે ભાઈઓ, ખૂબ બળિયા ભાઈઓની સાથે વચ્ચે મધ્યે સુભદ્રાજી બિરાજતા હોય, એવું કોઈ ધામ છે તો એ પુરી ધામ છે, એ આપણું અમદાવાદનું જગન્નાથ ધામ છે. ભગવાનના દર્શનમાં ભગવાન પોતાની આ નાની બહેન, પોતાની જ શક્તિ સ્વરૂપા બહેનને પોતાની સાથે રાખી અને જગતને સંદેશ આપે છે ભાઈ બહેનના પ્રેમનો, આ ભાઈ બહેનના ઉલ્લાસનો. તમે વિચાર કરો, ચાતુર્માસની શરૂઆત અષાઢ મહિનાની થાય અને ભાઈ બહેન ભગવાન પોતે એટલે કે જગન્નાથજી, જગદીશજી, સુભદ્રાજી અને બલભદ્રજી, આ ત્રણેયથી શરૂઆત થાય છે બીજથી. અને ચાતુર્માસની પૂર્ણાહુતિ સમયે ફરી બીજનો જ એક દિવસ આવે જેને આપણે ભાઈ બીજ કહીએ છીએ, કારતક સુદ બીજ. એ દિવસ પણ એવો જ ઉલ્લાસવાળો છે, કારણ કે એ પણ બીજ છે અને આ પણ બીજ છે. આમ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે. આ છેલ્લા 25 વર્ષથી આ માજી આવી રહ્યા છે અને માથા ઉપર ભગવાન સ્વરૂપની જે મૂર્તિ લઈ રાખ્યા કે રથયાત્રા પૂરી કરતા હોય છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. 148મી આ રથયાત્રાને રાજ્યના મુખ્યમંત્રીએ તેનું પ્રસ્થાન કરાવી ચૂક્યા છે અને હવે રથ મંદિરના પરિસરની બહાર આવી ચૂક્યા છે. ત્યારે આપ જુઓ ભગવાનની આ મુખાકૃતિ અને ભગવાનનું આ મોહક રૂપ કે જેને જોઈને લોકો દર્શન કરવા માટે આપતા હોય છે. ત્યારે ખલાસીઓ પણ આતુર છે અને ખલાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ભગવાનના દર્શન માટે લાખોની પબ્લિક અહીંયા જોવા મળી રહી છે. ભગવાનને અલગ અલગ માળા ધરાવવામાં આવી છે, પ્રસાદ અહીંયા. જગન્નાથની આજે